આઠ ગુણો શુદ્ધ છે એના. એ આઠેય ગુણો શુદ્ધ છે. શું છે? એ આઠેય ગુણો શુદ્ધ છે. એ શુદ્ધ નો અશુદ્ધિ થઈ ગઈ છે આ ભ્રાંતિ લીધે. એ જ્ઞાનાવરણ ગુણ છે, એની શુદ્ધિ થઈ જાય એટલે જ્ઞાન થાય. શું થાય? દર્શનાવરણ ગુણ છે, એની શુદ્ધિ થાય એટલે દર્શન થાય. ચોખ્ખા ગુણ શુદ્ધ સ્વાભાવિક ગુણમાં આવી. શું થાય? શું પૂછવા માંગો તમે? નિજ ગુણ એટલે આત્મા પોતાના ગુણે કરીને તો શુદ્ધ જ છે, પણ આવરણે કરીને ગુણ છે ને એ છે જ શુદ્ધ, સ્વભાવે જ શુદ્ધ છે. હા, અને જે આપણે પેલા ગુણો કહીએ છીએ તે આવરણે કરીને ગુણો કહીએ છીએ ને. એ તો આવરણે કરીને રિલેશન સ્વભાવે કરીને શુદ્ધ છે. હા, એ તો આવરણ નહીં, આવરણે કરીને ગુણો આવરણ અપેક્ષા કહીએ છીએ. બરોબર. હવે બીજું એનો નિરપેક્ષ ભાવે શુદ્ધ જ છે. બરોબર. હવે દાદા પરાવલંબન છે જ્યાં સુધી પરપરિણીતિ છે કે સ્વપરિણીતિ છે? પરાવલંબન, આ પરાવલંબન છે અમારે એ છે ને તો એ અમારી સ્વપરિણીતિ છે, અને તમારી એ સ્વપરિણીતિ છે. શું છે? પણ સ્વપરિણીત તો અવલંબન ને આધારિત નથી ને, એમ મારું ના, સ્વપરિણીતિ સ્વાભાવિક છે. સ્વાભાવિક છે. હા, તો પરાવલંબે કરીને સ્વાભાવિક વસ્તુમાં ને મેળ કેવી રીતે ખાય? કેમ? કોઈ પણ વસ્તુનું અવલંબન કરીને સ્વાભાવિક ગુણમાં કેવી રીતે આવી શકાય? અવલંબન કરી ગુણમાં નથી આવવાનું, એ તો સ્વભાવ છે. ના, પણ અવલંબનનો જયારે આધાર લીધો તો પછી એનું પરિણતિ શું? એમ કહો ને, પારિણામિક ગુણ શું કહેવાય? અવલંબનનો આધાર નથી લીધો આપણે. નથી લીધો, પણ જો લઈએ તો લેવાની જરૂર જ નથી. આ તમને જ્ઞાન આપું ને, પરપરિણતિ અને સપરિણતિ નો શું છે એનો અર્થ, કે આ હું કરું છું એમાં પરિણામ જેને વર્તે છે એ પરપરિણતિ કહેવાય. શું કહ્યું? બરોબર. અને આ હું તો શુદ્ધાત્મા છું, અકર્તા છું, એ સ્વપરિણતિ. બરાબર ને? એટલે આપણે જ્ઞાન આપીએ છીએ ત્યાંથી સ્વપરિણતિ જ હોય છે. શું હોય છે? પણ પરપરિણીતિ એ કરીને સ્વપરિણીતિ થઈ શકે એમ? પરપરિણતિ કરીને હું ભૂપેન્દ્ર છું એવું અવલંબન થયું માટે પરપરિણીતિ થઈ. હા, હવે એ પરપરિણીતિ બીજા અવલંબનો લે તો સ્વાભાવિક સ્થિતિમાં આવી શકે? હા, પણ સ્વાભાવિક સ્થિતિમાં આવવા માટે અવલંબન થી જ આવી શકે ને. રોંગ અવલંબન થી પરપરિણીતિ ઉભી થઈ હતી, પાછા રાઈટ અવલંબન આપીએ ત્યારે સ્વપરિણીતિ ઉત્પન્ન થઈ જાય. તો અવલંબન તો તમે પરપરિણામ કહો છો. એ બરોબર છે, પણ આ તો અવલંબન છે જ નહીં પછી. એને હા, તો પછી અવલંબને કરીને પ્રાપ્ત થતું નથી એમ કહેવાય ને? અવલંબને કરીને સ્વપરિણીતિમાં જઈ શકાતું નથી એમ કહેવાય ને? આ જ્ઞાન ના હોય છે જઈ શકે. અવલંબન થી સ્વપરિણીતિમાં જઈ શકાતું નથી એવું જ્ઞાન જ સ્વપરિણીતિ છે. આપણે આ જ્ઞાન આપ્યા સિવાય તમને હું કરતા છું એવું જે અજ્ઞાન ઉભું થઈ ગયું છે એને એ નામ જ પરપરિણીતિ. પરપરિણીતિ. હવે હું કરતા ભાવ તમારે છોડાવવા માટે બીજું મારે કંઈક આપવું પડે ને તમને. પણ તમે એટલે જેટલું તાણ મેલું ઊંધા ચાલ્યા એટલું તાણ મેલું પાછું આવવાનું. ખરી રીતે એમાં ક્રિયા છે જ નહીં, છતાં ઊંધા ચાલ્યા તે બદલની ક્રિયા છે. શું છે? પછી અવલંબન રહ્યું જ નહીં ને. પછી અવલંબન નો આધાર લઈએ તો પરપરિણીતિ ઉભી થાય કે નહીં? ના ના, અવલંબન રહેતું જ નથી. પછી અવલંબન રહે જ નહીં. મારે જયારે પરપરિણીતિમાં હું એસ્ટાબ્લિશ થયેલો છું દાદા. હું ચંદ્રકાંત પરપરિણીતિમાં એસ્ટાબ્લિશ થયેલો છું, ત્યાં બેઠો છું. દાદાના જ્ઞાનના આધારે મારે એ એસ્ટાબ્લિશમેન્ટ ઊભું થયું તે મારે દરેક વખતે કહેવું છે કે હું શુદ્ધ છું. શું હું શુદ્ધ છું? અને આ ચંદ્રકાંતનું સ્વરૂપ છે તે નથી. હવે આ જે ક્રિયા છે મારે એ ક્રિયા થઈ ને એ મારે અવલંબન લેવું પડે છે ને. મારે હું શુદ્ધતામાં તમારા જેટલી અવસ્થાએ ન પહોંચું ત્યાં લગીને મારે હું શુદ્ધ છું, હું શુદ્ધાત્મા છું ને નિરાહારી છું. ત્યારે આ શિરાના સ્વાદથી જુદો છું અને ચંદ્રકાંતને શિરાનો સ્વાદ કરાવડાવું છું. ત્યારે પણ એ મારો ઉપયોગ અને અવલંબન કરવું પડે ને દાદા. અમારી આજ્ઞા એ જ છે, એ અવલંબન છે ને. પણ એ અવલંબન તો જોઈએ અવલંબન ખરું ને. પણ એ અવલંબન વગર હું તમારી જગ્યાએ કેવી રીતે પહોંચી? અવલંબન જોઈએ. હા, મારે કેવું જ્યાં સુધી સંપૂર્ણ ના થાય. પેલું તો છે જ. હા, પણ પેલું છે તમારી પાસે રહી શકે ને એટલી સ્થિતિ નથી. બહારની એ છે, દખલ છે. હા, એટલે મારો દખલ ના તમારે આજ્ઞા રૂપી અવલંબન જોઈએ.
હા એ ટેમ્પરરી આપણે જાણીએ છીએ કે ટેમ્પરરી છે, પણ એ ટેમ્પરરી શુદ્ધ મારી શુદ્ધતામાં હું સ્થિર ના થવું. એ સ્વપરિણતિ ક્યારેય ફરે એવી તો છે જ નહીં, હા. પણ તમારે છે તે અવલંબન રાખવું પડે. સ્વપરિણતિને પ્રકાશમાં લાવવા માટે હા. મારે અવલંબનની જરૂર પડે. હા, એમનું શું કહેવું છે કે સ્વપરિણતિ ફેરફાર નહીં થાય એવી. હા સ્વપરિણતિ ફેરફાર નહીં થાય, પણ એ તમને લાભ ના મળે. તો પછી અવલંબન કેવું બરોબર છે? પછી રહેતી નથી, પછી અવલંબન રહેતું નથી. જ્યાં સુધી સ્વપરિણતિ લાવવાની કોશિશ છે ત્યાં સુધી તો પરપરિણામ છે ને. હા, ત્યાંથી પરપરિણામ હવે એ પરપરિણામ સ્વપરિણામમાં કેવી રીતે જાય? ના જાય. પણ પર પરિણામને ફેંસલો લાવવા માટે તો પર પરિણામ લાવવા જ પડે ને દાદા. પર પરિણામને મારે ફેંસલો લાવવો છે. હા, તમે સ્વપરિણામમાં જ બેઠેલા છો, બરાબર. એટલે તમારી સ્વપરિણતિ ખસતી નથી. હા પણ તમે છે તે બીજી દખલોને આખી પાછી કરવા માટેના માટે આ તમારો અવલંબન છે. મારા પર પરિણામો જે પરિણતિ છે ફેરફાર નહીં થતો, પરિણતિ તેની તે જ રહે છે. હા મારા પર પરિણામોને દૂર કરી નાખીને બધા આવરણોને દૂર કરવા માટે એટલે હું શું કહેવા માંગુ છું હા કે તમને પરપરિણતિ નથી માટે તમને કર્મ બંધાતું નથી, ચાર્જ થતું નથી. બરાબર છે. તો પણ છતાં તમારે સફોકેશન આવે તો તેમાં પુરુષાર્થ તો રહ્યો જ ને. અને જૂનો હિસાબ તો રહ્યો ને મારો. હા, બધો. પણ એ પર પરિણીતિને પૂરી કરતો કરવી પડશે ને. હા, એ તો ત્યાં લગી તમારે અવલંબન લેવું પડશે ને. એટલે કઈ પણ ક્રિયા રહી છે. ક્રિયા રહી છે ને. હવે સ્વપરિણીતિમાં જ્યારે પરિણતિ માટે નહીં, પરિણતિ માટે નહીં, બીજી વસ્તુ માટે રહી છે. હા. પરિણતિ માટે નથી. પરિણતિ વસ્તુ જ છે. પરિણતિ તો એક્ઝેક્ટ તેમની અત્યારમાં જ રહે છે. અક્રમ જ્ઞાનમાં જ્યારે સ્વપરિણામમાં આપણે બેઠા પછી થઈ ગયું. પછી પરપરિણીતિ એની મેરેજ જાય છે કે એના માટે મહેનત કરવાની હોય? પછી પરિણતિ રહેતી જ નહીં. હા. પણ જે થોડી બાકી હોય ના, કે એની પછી- મેરેજ જાય કે એને પછી મહેનત કરવાની? થોડી બાકી નહીં રહેતી. તમે કહો છો ને અમુક જે અક્રમ જ્ઞાન હોવાને લીધે બધા કરતા ભાવ છૂટી ગયો નહીં, હા. એ પરપરિણતિ છૂટી ગઈ. છૂટી ગઈ. પછી જે પરપરિણીતિની જે ક્રિયાઓ થયા કરે જેનો જ્ઞાતા દ્રષ્ટા રહે ત્યારે એમાં કઈ કરવા પણ હોય છે? એ તો એને મારે ગઈ છે, સ્વાભાવિક છે ને. સ્વાભાવિક છે. તો હવે સ્વાભાવિકમાં જયારે વિભાવ થાય ત્યારે પછી જાય ને પણ નીચે. બિલીફ બેસી ગઈ, તેથી વિભાગ થયો છે. હા. અને તેથી મહેનત કરવી પડી. હા. મહેનત કરવી પડી. બરાબર. હવે ગમે એટલી મહેનત કરે કરે. પણ જ્યાં સુધી રોંગ બિલીફ બદલાય નહીં બદલાય નહીં ત્યાં સુધી ત્યાં સુધી બધું પોતે બંધન છે, પોતે પોતાની જાળવી રહ્યો છે. પણ હું તો કહું છું રાઈટ બિલીફ બેઠી મારે રાઈટ બિલીફ તો બેસાડી, પણ રાઈટ બિલીફમાં બેસીને પણ જે વિભાવિક જેટલું મહેનત કર્યું છે 3 માઇલ ગયો છે એટલું પાછું આવવા માટે પાછું મહેનત આવવું મહેનત કરવાની રહી કરવું જ પડે, ને. એ તો કરવું જ પડે ને. હા મારે એ કહેવું છે એના માટે 3 માઇલ પાછા આવવાની તો મહેનત તે કરવી. કરવું જ. અત્યારે આ મનોવીર રીતે આપણે દઈએ હા એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. હમ. હવે કઈ કાચા માણસ છે તે આપણે એમને એની પર ભૂલ કરવાની હોય તો આપણે એમને ઘેર જઈએ તારે રૂમમાં એકલા બેસીને હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું બોલતા હોય તો તારે આપણે શું સમજવું? આપણે થોડી રાહ જોવી જ પડે. ના, પણ શું સમજવું? સાથે આવું બોલ બોલ કરતા આવડી જાય ના, ના, એ તો આવડી જાય ને દાદા. આવડી જાય છે એટલે ધક્કો મારે. એનો પ્રયત્ન એ પુરુષાર્થ એ કરવાનો છે ને કે બધામાંથી આવી જાય. હું એન્જિનિયર છે ને બદલે અને એમની જોડે એક બીજા એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, હમ. એનું નામ મનુભાઈ છે. હમ. તે એમને ઘેર છે તે રૂમ પાછીને હું મનોભાઈ છું, હું મનોભાઈ છું, હું મનોભાઈ બોલે તો આપણે શું લાગે? એમાં ભ્રાંતિમાં એસ્ટાબ્લિશ થતા જાય. હા, આપણે કઈ મનોભાઈ તો છું જ, તું અમે શું ગાગા કરે વગર કામનો? પેલો હું મનોભાઈ છું મનોભાઈ બોલે તારે શું આપણે કેવું પડે? જો એવું આ જ્ઞાનીઓ તમને કે એટલે હવે તું શુદ્ધાત્મા શું ગાગા કર્યા કરે છે? તારે તમારે કેવું પડે સાહેબ શુદ્ધાત્મા તો છું, પણ જેટલે છેટો અવરો ગયો તો એટલું જ પાછું મારે આવવું પડે. એટલું પાછું આવવા માટે શુદ્ધાત્મા બોલવું પડે. ખબર પડે ને? શુદ્ધાત્મા તો છો જ. આ બીજા એક મનુભાઈ હોય હું મનુભાઈ છું, મનુભાઈ છું, મનુભાઈ છું બોલ બોલ કરે તો તમને કશું એ ના લાગે? તમે શું કહો? અલા ભાઈ મનુભાઈ તો છો, તમે શું ગાગા કર્યા છો? એવું લાગે? કહો ના કહો? હે? એવું કે ને એવી રીતે આ શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરો છો ને તારે બીજા જ્ઞાનીઓ આવે ને હવે શુદ્ધાત્મા તો છો, તમે શું ગાગા કરો? તારે આપણે કેવું પડે ગાગા કરવું છે, મારો જરૂરિયાત છે. હું 7 મહિના આગો ગયો તો આ જગ્યાથી. હવે એ જગ્યાએ પાછું આવવું તમારે એટલું સુધારમાં બોલે, પાછું આવ્યા પછી નહીં બોલવું. એટલે આવ્યો નથી. એટલે કે એનો અર્થ કે આવ્યો નથી. લોકો અહીં આવવાની પછી જરૂર ના પડે. પૂરા આવી ગયા. ભૂલને જ ભાગવી તો પડશે ને. દાદા એમાં એવું કહેવાય છે પ્રકાશ આવ્યા પછી અંધકાર જતો રહે છે. હા, એ તો 1 મિનિટમાં જ જતો રહે છે. હા. તો પછી બીજો પુરુષાર્થને ક્યાં સ્થાન રહ્યું? એટલે પ્રકાશ આવ્યા પછી તો પછી પુરુષાર્થને ક્યાં સ્થાન રહ્યું? પુરુષ તરીકે પુરુષાર્થ એટલે સ્વ પુરુષાર્થ કે પોતાનો પુરુષાર્થ.
આપણે આત્માને ઓળખવા માટે બી પુરુષાર્થ એક વખત આપણે આત્મા શુદ્ધ આત્મા છે એવું જ્ઞાન થયું પછી તો અજ્ઞાન રહેવું જ ના જોઈએ ને. એ શુદ્ધાત્માનું જ્ઞાન થયું, પ્રકાશ આવી ગયો ત્યાર પછી કે જે વિજ્ઞાનની જગ્યા ક્યાં રહી, અજ્ઞાનની જગ્યા ક્યાં રહી? અંધારું નીકળી ગયું. અંધારું નીકળી ગયું, પણ આ અક્રમ વિજ્ઞાન છે ને એટલે તમારે બધો નિકાલ કરવાની બાબત રહી છે ને, સમજો ને? એટલે તમારે શુદ્ધ ઉપયોગ રૂપી બટન ચાલુ રાખવું પડશે. પુરુષાર્થ એ છે કે તમારે આ બટન પેલું દબાઈ જાય, પેલું સ્વભાવથી પેલું બટન ઉભું થશે, પણ વારે ઘડી પાસ તમારે એ બટન કરતા આ પાસ ચાલુ કરવું પડે. તમને સમજાય? હા.